અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના બનવા પામી છે। રામપુર વિરનિયાની મહિલાના શંકાસ્પદ મોત મામલે ઘર્ષણ સર્જાયું હતું। નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી। મૃતક દીકરીના પિયારિયાઓના ટોળાં દ્વારા પોલીસ પર હુમલો કરાયો છે। ઘર્ષણની ઘટનામાં 5 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજાઓ થવા પામી છે। વિફરેલા ટોળા દ્વારા પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી। મૃતક મહિલાની સાસરીના મકાનને સળગાવી તોડફોડ કરવાની ઘટનાને લઈ અરવલ્લી જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। મૃતક મહિલાના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે। પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। માલપુર પોલીસે 23 નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।